છોટાઉદેપુર શહેરમાં 45 ડિગ્રી તાપમાનમાં ગૌ માતાનું ઝુંડ પાણીના માટલા પાસે આવીને ઊભી રહેતા માનવતાવાદી સુલેમાનભાઈએ નળ ખોલી અને પાણી પીવડાવવાની માનવતા દાખવી હતી। છોટાઉદેપુર શહેરમાં દિન પ્રતિદિન સૂર્યદાદાનો પ્રકોપ વધતો જાય છે। ગત રોજ 43 ડિગ્રી તાપમાન હતું, જ્યારે આજે 46 ડિગ્રી સુધીનું તાપમાન હોય ભયંકર તડકો માનવ જીવન ઉપર અસર કરતા જોવા મળ્યો હતો। માનવ જીવનને જરૂરિયાત મુજબ જરૂરી પાણી તરસ બુઝાવવા મળી જાય, પરંતુ શહેરમાં રખડતા અબોલ પશુ પ્રાણી કોની પાસે માંગે શકે? પરંતુ આજે માનવ સાથે પશુઓ માટે પણ 46 ડિગ્રી તાપમાનની અસર જોવા મળી હતી। આ અબોલ પશુઓ ગૌ માતા શહેરના જાહેર માર્ગ ઉપર એક પાણીની જાહેર પરબ પાસે ઊભી થઈ જતા ત્યાં ઊભેલા માનવતાવાદી એક નાગરિક સુલેમાનભાઈ દાલે આ ગૌ માતાની મૌનતાને સમજી આગળ આવી તેઓને ગરમીથી ત્રસ્ત હોય, પાણી માંગી રહી હોય એટલે એમને નળ ખોલી આપતા પશુઓએ પોતાની તરસ બુઝાવી ગરમીમાં રાહત મેળવી હતી। આમ માનવતા દાખવનાર સુલેમાન દાલની વાહ વાહ કરી હતી અને અનેક આ દ્રશ્ય નિહાળનારે તેમનો આભાર માન્યો હતો।